નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને મતદાન મથકોની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને મતદાન મથકોની મુલાકાત લીધી છે, જેમાં નગરપાલિકા ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મુલાકાત લીધી. ઈવીએમ પ્રિપરેશન રૂમની પણ મુલાકાત લીધી. 16 સંવેદન અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી સાથે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, જેમાં છોટાઉદેપુરમાં કુલ 28 બેઠકો માટે 28 બૂથ ઉપર મતદાન થશે. નગરના 28 પૈકી 13 મતદાન મથક અતિ સંવેદનશીલ જ્યારે 10 સંવેદનશીલ જાહેર કરાયા છે. આપણા છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના ઇલેક્શન 16મી તારીખે છે. એના માટે બધી તૈયારીઓ છે. આજે સીલિંગ પણ ચાલી રહી છે, જે સાંજે સુધીમાં પૂરી થશે. અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ, એએમએફ, આ બધું તૈયારી છે. અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે. થેન્ક યુ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.